મિત્રો, બે એક્સપ્રેસવે જે ગુજરાતમાં બનવા માટે પ્રસ્તાવિત છે, એક છે ડીસાથી પીપાવાવ, ડીસા ઉત્તર ગુજરાતમાં અને પીપાવાવ સૌરાષ્ટ્રનું બંદર પોર્ટ, અને બીજો જે એક્સપ્રેસવે છે એનો જે રૂટ છે અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી એક ફાંટો પોરબંદર, એક ફાંટો દ્વારકા અને એક ફાંટો સોમનાથ. એમાં રાજકોટથી જેતપુરના હાઈવેનું તો કામ ઓલરેડી શરૂ છે, એટલે જેતપુરથી સોમનાથ. તો આ રીતે બે હાઈવેના પ્રોજેક્ટ ગુજરાત સરકારે આ વર્ષે બજેટમાં પ્રસ્તાવિત કર્યા હતા. અને આપણે જાણીએ છીએ કે બજેટ તો ફેબ્રુઆરીમાં હોય, પરંતુ બજેટ યર એ એપ્રિલથી આવનારી માર્ચની 31મી સુધી હોય. એટલે હવે આ વર્ષે ડીપીઆર એટલે કે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ અને ફિઝિબિલિટી સ્ટડી આ બે હાઈવે પ્રોજેક્ટની થશે, અને એ માટેના ટેન્ડર્સ ઓલરેડી ફ્લોટ કરી દેવામાં આવ્યા છે. હવે આપને જણાવી દઈએ કે ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડીમાં શું થશે. તો આ હાઈવે 4 લેનનો, 6 લેનનો, 8 લેન સુધીની ગુંજાઈશ. તો એનો અલાઇનમેન્ટ કયું રાખવું, એટલે ડીસાથી સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગરથી પીપાવાવ કયા રસ્તે જવું, એમાં કેટલી જમીનો આવે છે, એમાં કેટલી પડતર જમીન, કેટલી સરકારી જમીન અને પ્રાઇવેટ જમીન એક્વાયર કરવાની થતી હોય તો તે કેટલી, એની ફિઝિબિલિટી, નહીં તો ફિઝિબિલિટી ના આવતી હોય તો એનો રૂટનું અલાઇનમેન્ટ એ રીતે કરવું. સામાજિક સ્ટડી થશે, સોશિયલ સ્ટડી પણ આમાં થશે. આ સાથે સાથે રસ્તામાં ક્યાં બ્રિજ બનાવવાની જરૂર પડશે, બીજી જરૂરિયાતો ક્યાં ક્યાં બાંધકામની દ્રષ્ટિથી પડશે, તો એ તમામ ચીજો પણ આ ફિઝિબિલિટી સ્ટડીમાં આવશે. લેન્ડ એક્વિઝિશનથી માંડીને જે પુલ બનાવવા પડે, હાઈવે બનાવવા પડે, આ તમામ ચીજોનો કુલ ખર્ચ, અંદાજિત ખર્ચ શું થશે, આ માટેનું એન્વાયરમેન્ટનો સ્ટડી એટલે કે પર્યાવરણીય જે જરૂરિયાત હોય એનો સ્ટડી, આ તમામ ચીજો આ ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડીમાં કન્સલ્ટન્ટ કરશે અને તે માટેનું ટેન્ડર બહાર પડાયું છે. એટલે એક સ્ટેપ આ પ્રોજેક્ટ આગળ વધ્યો છે. આપણે આ પ્રોજેક્ટ વિશે જાણીએ છીએ કે બે એક્સપ્રેસવે આમાં પ્રસ્તાવિત છે. અને જેમ કે નાણામંત્રીએ એમની બજેટ સ્પીચમાં કહ્યું હતું કે બનાસકાંઠા સૌરાષ્ટ્ર કોસ્ટલ કનેક્ટિંગ ડીસા અને પીપાવાવ એ નમો શક્તિ એક્સપ્રેસવે તરીકે વિકસાવાશે. અને બીજો એક્સપ્રેસવે જે છે એ સોમનાથ અને દ્વારકા એને અમદાવાદ રાજકોટ સાથે જોડતો, અને રાજકોટથી સોમનાથ અને રાજકોટથી દ્વારકા અને રાજકોટથી પોરબંદર. તો એ રીતે આ બે હાઈવેના સ્ટ્રેચીસ પ્રસ્તાવિત છે. અને આ હાઈવેનો જે ખર્ચ છે, ટોટલ ખર્ચ, એમાં નમો શક્તિ એક્સપ્રેસ જે ડીસા પીપાવાવ વચ્ચેનો છે 430 કિલોમીટરનો, અને એને 39,120 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે વિકસાવવામાં આવશે. તો આજની કોસ્ટ છે. અને સોમનાથ દ્વારકા વાળો જે એક્સપ્રેસવે છે એમાં 680 કિલોમીટર લાંબો હશે અને એને 57,120 કરોડના ખર્ચે વિકસાવાશે. જેમ કે મેં કહ્યું, અમદાવાદથી રાજકોટ, રાજકોટથી એક ફાંટો પોરબંદર, એક ફાંટો સોમનાથ અને એક ફાંટો દ્વારકા. અને રાજકોટથી જેતપુરનું કામ તો ઓલરેડી શરૂ છે, એટલે જેતપુરથી આગળ ગણાય સોમનાથ સુધીનો. તો ગુજરાત સરકારે એક ન્યૂ ડેવલપ ગુજરાત ફંડ 50,000 કરોડનું આ બજેટમાં જાહેર કર્યું છે, જેમાંથી 520 કરોડ રૂપિયા એ આ બે એક્સપ્રેસવે જે તૈયાર થવાના છે, જે પ્રોજેક્ટ પ્રસ્તાવિત છે, તો એમાં આ વર્ષે 520 કરોડ રૂપિયા મંજૂર કરે છે. તો ફિઝિબિલિટી સ્ટડી અને ડીપીઆર એનું કામ તો આ વર્ષે થશે ને. જે 520 કરોડનું બજેટ છે એમાંથી આ ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડીનો જે કંઈ ખર્ચો હશે એનું એલોકેશન થશે, એમ આપણે માનીએ છીએ. જે મિનિસ્ટર છે જગદીશ પંચાલ, અને મુખ્યમંત્રી વતી જે વિધાનસભામાં આગળ સત્રમાં બોલતા ડિપાર્ટમેન્ટ વાઇઝ જે પ્રશ્નોત્તરી થાય અને ચર્ચા થાય, એમાં જણાવ્યું હતું કે એકાદ વર્ષ આ ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડીઝ છે એને થશે પૂરું થતાં. એટલે આપણે માની શકીએ કે હવે ટેન્ડર ફ્લોટ થાય છે, એકાદ 2 મહિનામાં કામ શરૂ થાય કે 2-3 મહિનામાં, તો એકાદ વર્ષ એમાં લાગી શકે ફિઝિબિલિટી સ્ટડી અને ડીપીઆરમાં. ત્યાર પછી આ પ્રોજેક્ટ સરકારના ધ્યાનમાં આવે અને પછી એમાં કંઈ ફેરફાર કરવાના હોય તો થાય, અને પછી એન્વાયરમેન્ટ ક્લિયરન્સમાં જાય. એન્વાયરમેન્ટ ક્લિયરન્સમાં એકાદ 2 વર્ષ થાય, અને જો એન્વાયરમેન્ટ ક્લિયરન્સમાંથી એ પસાર થાય તો લેન્ડ એક્વિઝિશનની પ્રોસેસ શરૂ થાય, નોટિફિકેશનથી માંડીને જે કંઈ બીજી પ્રોસેસ કરવાની હોય એમાં જે કંઈ કોર્ટ કેસ થાય, અને એ પછી એકચ્યુઅલી આ હાઈવેના ટેન્ડર્સનું કામ જે પ્રમાણે લેન્ડ એક્વિઝિશન થયું હોય એ પ્રમાણે આગળ વધે. આ હાઈવે ગ્રીનફિલ્ડ કરવો એટલે બ્રાઉનફિલ્ડ કરવો એ પણ આ ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડીમાં સજેસ્ટ કરવામાં આવશે.
એટલે કે ગ્રીનફિલ્ડ હાઈવે એટલે આખું નવું જ અલાઇનમેન્ટ હોય. અત્યારે જે એક્ઝિસ્ટિંગ હાઈવે હોય એને અડવાનું નહીં, એક નવું જ અલાઇનમેન્ટ થાય. તો એલાઇનમેન્ટ જે વિસ્તારમાંથી નીકળે એમાં મોટા પાયે લેન્ડ એક્વિઝિશન કરવાની જરૂર પડે, પ્રાઇવેટ લેન્ડ હોય ત્યાં. પરંતુ જો ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ મિક્સ હોય તો કેટલેક ઠેકાણે શોર્ટકટમાં નવો હાઈવે નવા એલાઇનમેન્ટમાં બને, અને કેટલેક ઠેકાણે એક્ઝિસ્ટિંગ અત્યારે જે હાઈવે છે બે સ્થળો વચ્ચેનો, તો એ હાઈવેને એક્સપ્રેસ વે તરીકે અપગ્રેડ કરી દેવામાં આવે, એની લેન્સ વધારવામાં આવે, એમાં એક્સેસ કંટ્રોલ વચ્ચેથી કોઈ ઘૂસી ન શકે એવી વ્યવસ્થા કરવી હોય તો એ કરવામાં આવે, એમાં ઇન્ટરચેન્જની વ્યવસ્થા બનાવવાની કરવામાં આવે. પણ એટલે જે અત્યારે વર્તમાનમાં હાઈવે છે એને જ એક્સપ્રેસ વે બનાવી દેવામાં આવે, અને બાકી ગ્રીન અલાઇનમેન્ટ વાળો જે હાઈવે આવતો હોય એનો ટુકડો આની સાથે જોડી દેવામાં આવે. તો ક્યાં ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ મિક્સ આ હાઈવે થઈ શકે છે, અને મોટાભાગે તો એ જ શક્યતા છે. કારણ કે અમદાવાદથી રાજકોટનો તમારે નવો એક્સપ્રેસ વે કરવો હોય તો હવે ઓલરેડી એક એક્સપ્રેસ વે અત્યારે એક ઝડપી વે બની રહ્યો છે. એક્સપ્રેસ વેમાં તો એક્સેસ કંટ્રોલ હોય બે તરફ, પરંતુ અત્યારે એક મોટો હાઈવે અમદાવાદ રાજકોટ વચ્ચેનો એક્ઝિસ્ટિંગ છે એનો પ્રોજેક્ટ જ હમણાં ફાઇનલ તૈયાર થવામાં છે. રાજ્ય સરકારે કહ્યું તો આ ડિસેમ્બર સુધીમાં અમદાવાદ રાજકોટનો જે હાઈવે છે એનું કામ પૂરું થઈ જશે. તો એમાં જો એક્સેસ કંટ્રોલ એટલે કે બે બાજુ વાડ કરી અને અમુક જ ઠેકાણેથી બહાર નીકળી શકાય, ઇન્ટરચેન્જ અંદર ઘૂસવાની અને બહાર નીકળવાની જગ્યા સીમિત કરી દેવામાં આવે, અમુક જ ઠેકાણે કરી દેવામાં આવે. જેવું અમદાવાદ વડોદરા વચ્ચે નડિયાદથી જ નીકળી શકાય છે, નડિયાદથી જ ઘૂસી શકાય છે, પછી આણંદથી નીકળી શકાય, આણંદથી ઘૂસી શકાય, અને પછી વડોદરા. બાકી ફેન્સિંગ હોય તો એને જ એક્સેસ કંટ્રોલ એક્સપ્રેસ વે કહેવાય. તો અમદાવાદ રાજકોટ વચ્ચે તો અત્યારે એક્સેસ કંટ્રોલ હાઈવે નથી, પરંતુ આ જ હાઈવે જે છે એને જ બ્રાઉનફિલ્ડ તરીકે આ પ્રોજેક્ટમાં લઈ અને બંને બાજુ એક્સેસ કંટ્રોલ કરી અને એને જ એક્સપ્રેસ વે બનાવી દેવામાં આવે, અને પછી આ પ્રોજેક્ટ હેઠળ એને જ સમાવી લેવામાં આવે. ત્યાર પછી આગળ અમદાવાદથી રાજકોટ અને રાજકોટથી આગળ દ્વારકાની વાત છે. તો દ્વારકામાં જે આપણે જે નકશો આ એક્સપ્રેસ વેનો જે પબ્લિકમાં મૂકવામાં આવ્યો છે સરકાર દ્વારા, તો આપણે જોઈએ છે કે આમાં જામનગર થઈને રાજકોટ દ્વારકાનો હાઈવે નથી જતો, પરંતુ નીચેથી જાય છે. એટલે તમે આમ જુઓ તો કાલાવડ ને એ બધી બાજુથી આગળ જઈ અને ખંભાળિયા અને પછી દ્વારકા જાય છે. એટલે એ બાજુ એક્ઝિસ્ટિંગ હાઈવે પણ છે. તો બની શકે કે એમને જ અપગ્રેડ કરી અને થોડું વચ્ચે મિસિંગ લિંક હોય એમાં લેન્ડ એક્વિઝિશન કરીને ગ્રીનફિલ્ડ હાઈવે બનાવી દે, અને એમ ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડ મિક્સ હાઈવે બની અને આ એક્સપ્રેસ વે તૈયાર થાય એવું હાલ લાગે છે. પરંતુ તો ડીપીઆર ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ જે તૈયાર કરશે એ જ સજેસ્ટ કરશે કે એનું અલાઇનમેન્ટ ક્યાંથી નીકળવું પ્રેક્ટિકલી શક્ય છે, આર્થિક રીતે પણ પરવડે એવું છે, અને ઝડપથી થાય એવું છે, ઓછી લેન્ડ એક્વિઝિશનની જરૂરિયાત રહે તો ખર્ચો પણ ઓછો થાય, કોર્ટ કેસ પણ ઓછા થાય, અને ઝડપથી એ હાઈવેનું કામ આગળ વધારી શકાય. તો આ જે પ્રસ્તાવિત એક્સપ્રેસ વે છે એને અલગ અલગ ટુકડામાં આ ફિઝિબિલિટી સ્ટડી અને ડીપીઆર કરવામાં આવે છે, જાહેર કરવામાં આવ્યો છે, ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જેમ કે ડીસાથી સુરેન્દ્રનગર 220 કિલોમીટરનો એક ટુકડો, અને પછી સુરેન્દ્રનગરથી પીપાવાવ 211 કિલોમીટરનો બીજો ટુકડો. તો આ બે આ જ રીતે રાજકોટથી દ્વારકાનો 209 કિલોમીટરનો એક ટુકડો, રાજકોટથી પોરબંદરનો 190 કિલોમીટરનો બીજો ટુકડો, અને અમદાવાદથી રાજકોટનો 170 કિલોમીટર. એમાં તો મને લાગે છે કે વર્તમાન જે હાઈવે છે એને જ એક્સપ્રેસ વેમાં અપગ્રેડ કરશે. અને જેતપુરથી સોમનાથનો, જો તમે જો રાજકોટથી સોમનાથ ને જેતપુરથી સોમનાથ લખ્યું છે, 110 કિલોમીટરનો બીજું એક આમાં સ્ટ્રેચ આપ્યો છે જે ટેન્ડરમાં છે, એમાં ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડી માટે. કારણ કે રાજકોટ જેતપુરના હાઈવેનું કામ તો ઓલરેડી શરૂ છે. તો આમાં ગ્રીનફિલ્ડ બનાવો, બ્રાઉનફિલ્ડ બનાવો કે ગ્રીનફિલ્ડ બ્રાઉનફિલ્ડનું મિક્સચર બનાવવું, ટેકનો ઇકોનોમિક સ્ટડીઝ છે, ફાઇનાન્શિયલ વાયબિલિટી છે, આ તમામ ચીજો આ હાઈવે અંગેની આ ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડીના અંતે જાહેર થશે. મિત્રો, આ જ્યારે પણ બનશે, 10 વર્ષ થાય, 5 વર્ષ થાય, 15 થાય, 20 વર્ષ થાય, વી ડોન્ટ નો, પરંતુ જ્યારે પણ આ નમો શક્તિ એક્સપ્રેસ વેના બીજો હાઈવે બનશે ત્યારે ખૂબ ફાસ્ટ કનેક્ટિવિટી અલગ અલગ વિસ્તારો વચ્ચે થઈ જશે. જેમ કે અમદાવાદથી બોટાદ થઈને અમરેલી જવાનું સરળ થઈ જશે. આ એક નવો રૂટ ખુલશે કે અમદાવાદથી તમે બોટાદ થઈને અમરેલી જઈ શકો, રાજકોટથી ખંભાળિયા જવાનો નવો રૂટ શરૂ થઈ શકે જો ગ્રીનફિલ્ડ હાઈવે સજેસ્ટ કરે તો. જુનાગઢ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, ખંભાળિયા બધે જવાનો બોટાદ થઈને અમરેલી તો મેં આગળ કહ્યું જ, અને ડીસા થી પાટણ કે ડીસાથી સુરેન્દ્રનગર આનો પણ એક સુગમ રૂટ તૈયાર થઈ જશે એક્સપ્રેસ વે સ્વરૂપનો. તો ખૂબ ફાસ્ટ ઝડપી ટ્રાન્સપોર્ટેશન
થઈ જશે. જેમ કે મેં કહ્યું કે 12 મહિનામાં અપેક્ષિત છે એઝ પર ધ મિનિસ્ટર્સ સ્ટેટમેન્ટ ઇન લાસ્ટ એસેમ્બલી સેશન વિધાનસભામાં તેમણે જે પ્રમાણે કહ્યું હતું. તો 12 મહિનામાં ડીપીઆર થશે. પછીની મેં આગળની પ્રોસેસ આપને કહી કે કઈ રીતે થશે. આમાં નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી કોઈ આવતી હોય તો એને અવોઇડ કરવાનું, એવા એન્વાયરમેન્ટલ કન્સિડરેશન પણ એનાલિસિસ એનું પણ કરવામાં આવશે, એની પણ જોગવાઈ છે. અને આ તમામ જોગવાઈ સાથે ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડીઝનું કામ આ બે મહત્વના હાઈવે પ્રોજેક્ટ વિશે શરૂ થશે. તો મને લાગે છે આ હાઈવે પ્રોજેક્ટ વિશે હવે પછીની જે નવા જૂની આવશે એકાદ વર્ષ પછી જ આવશે, કે જ્યારે ડીપીઆર અને ફિઝિબિલિટી પ્રોજેક્ટ પૂરા થશે અને આપણી પાસે એક અલાઇનમેન્ટ, પ્રપોઝડ અલાઇનમેન્ટ આવશે, નકશા આવશે, જેના આધારે આપણે, અને એસ્ટિમેટેડ કોસ્ટ પણ નવી આવશે, જેના આધારે આપણે આગળ આ વિશે વિડીયો બનાવીશું. મને લાગે છે કે હવે એકાદ વર્ષ પછી જ આમાં કોઈ નવા જૂની થશે તો થશે. હાલ ફિઝિબિલિટી સ્ટડી અને ડીપીઆરના સ્ટેજ પર છે. હા, આ ટેન્ડર અવોર્ડ થઈ જાય કે કોણ ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડી કરવાનું છે, કઈ એજન્સી, તો એ વિશે કદાચ આપણે વિડીયો બનાવી શકીએ. પરંતુ આપના કામનો વિડીયો તો એ રહેશે કે ડીપીઆર અને ફિઝિબિલિટી સ્ટડીમાં શું આવ્યું અને અલાઇનમેન્ટ, એસ્ટિમેટેડ ખર્ચ, રૂટ, આ બધું એક્ઝેક્ટલી ફાઇનલી રિપોર્ટમાં શું આવ્યું